मेरा मुझ में कुछ नहीं, मेरा 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 मुझ में कुछ नहीं, जो कछु है सो तो अब तेरा तेरा मैं भी तेरा, अब तेरा तुझको सौंप दे, तेरा तुझको सौंप दे, क्या लगेगा હરિયાણી પરિવાર પૂજ્ય બાપુ કહે છે એમ પંખીના માળા જેવડું આ નાનકડું એવું તલ ગાજરડું. એ હરિયાણી પરિવારના એક સદસ્ય. આ પરિવાર 5-6 ભાઈઓનો નથી. હરિયાણી પરિવારમાં ફક્ત એ ભાઈઓ છે કે ભાઈઓના સંતાનો છે કે વેવાય વેલા છે એટલું નથી. એમાં આ પરિવારમાં કળા અને સંસ્કૃતિ જગતના તમામ માણસો પણ છે. આ પરિવાર એક નાનકડી મુઠ્ઠીનો નથી. આ પરિવાર સમગ્ર વિસ્તારમાં, સમગ્ર દુનિયામાં, સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. અને એ હરિયાણી પરિવારના એક સભ્ય તરીકે પ્રફુલ્લ દવે તમારી સામે આવ્યો છે. બાપુ, મારે ત્યાં ગઈકાલે એક છોકરો આવ્યો કચ્છમાંથી, મંજીરાનો કલાકાર. એનું નામ છે શંકર બારોટ. પરમ દિવસે આવ્યો અને હાર્દિકભાઈના બાને ફોનથી વાત કરી કે બેન, મને અઠવાડિયાથી છાતીમાં બહુ દુખે છે. એમણે મને વાત કરી એટલે મેં કીધું કે કચ્છમાંથી અહીંયા અમદાવાદ સુધી આવી જાય એવું એટલું થઈ શકે એમ છે કે કેમ? હું આ પૈસા આપ્યા ને એટલે હું કહું છું, નતર કહેવાનો નહોતો. તો એ આવ્યો, અમદાવાદ સુધી પહોંચી ગયો અને અમારું ડાક્ટરોનું જે નેટવર્ક છે એને ફોન કરીને બધું. તો બાપુ, એને પરમ દિવસે એ છોકરાને ECG કરાવ્યું ને, એમાં એની બ્લોકેજ 92% નીકળ્યું. ફક્ત 8% એની વેઇન ક્લિયર હતી. પછી આપણે એને એન્જિયોપ્લાસ્ટી
એન્જિયોપ્લાસ્ટ એ કરાવ્યું ડૉક્ટર સમીર દાણીએ. હું આ વાત એટલા માટે કહું છું કે અહીંયા તો આવડો મોટો આ હરિયાણી પરિવાર બેઠો છે. એ કહેવાની જરૂર નથી, જાહેર કરવાની પણ જરૂર નથી, પણ હું ક્યારે આ ઘોળ લેતો નથી. આજે હું ઘોળ લઈશ. મને 1,60,000ની જરૂર છે. મને ખબર છે આમાં એવા સમર્થ માણસો બેઠા છે કે જે મિનિટના 60મા ભાગમાં એમ કહી દે કે તારા ઘોળ લેવાનો નિયમ તોડતો નહીં, તારું પેમેન્ટ અમે કરી દઈશું. મને ખબર છે. પણ એક માવતરનો જુવાન દીકરો અને મંજીરાનો કલાકાર, અને આજે એક હરિયાણી પરિવારનો એક સદસ્ય ઓછો થયો. બહુ લાંબા ભાષણ તો નથી કરવા, લાંબા પ્રવચનો કરવા ન જોઈએ, પણ હું એવું માનું છું કે જે કાંઈ મારું અધ્યાત્મનું નાનકડું થોડું ઘણું ખેડાણ છે એમાં હું સમજુ છું કે જે ચેતનાએ